નમસ્તે બાળ મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે આગલા વિડીયોમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે માહિતી મેળવી અને આપણે ઇતિહાસ શું કામ જાણતા હતા તો કે ઇતિહાસથી આપણને ભૂતકાળની માહિતી મળે અને હવે આપણે ભૂતકાળની સફરમાં જ જવાનું છે કે ભૂતકાળમાં આદિમાનવો પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા અને વર્તમાન સમયમાં આપણે જે જીવન જીવીએ છીએ એ જીવન સુધી કેવી રીતે આપણે પહોંચ્યા. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે આપણા વડવાઓ છે ને વાંદરાઓ હતા અને એમાંથી એ માણસ બન્યા અને પછી આપણે ધીમે ધીમે એને જીવન જીવવાની આવી જુદી જુદી કળાઓ આપણને શીખવીને એમાંથી આપણે વર્તમાન સમયમાં આવું જીવન જીવીએ છીએ. તો એ વાંદરાઓ હતા, એમાંથી એને પોતાની જીવનશૈલી કેવી રીતે વિકસાવી, કેવી રીતે ખોરાક ભોજન કરતો થયો, કેવી રીતે એણે ખેતીવાડી શરૂ કરી, કેવી રીતે વાહન વ્યવહાર એટલે કે પૈડાની શોધ કરી, અગ્નિની શોધ કરી, વાહન વ્યવહારમાં આવ્યો, આ બધી જ માહિતી હવે આપણે મેળવવાની છે. તો બાળ મિત્રો, તમારા જ જેવો એક બાળક છે જયવીર કે જે એક વખત ટ્રેનની મુસાફરી કરે છે. તો એ બારી પાસે બેઠો હોય છે એટલે એને બધા જ વાહનો બહાર દેખાતા હોય છે, ટ્રેક્ટર, બળદગાડું, સાયકલ, બધા જુદા જુદા વાહનો એ જોવે છે. એટલે એના મનમાં ક્વેશ્ચન થાય છે, એવો પ્રશ્ન ઊભો થાય છે કે આ વાહનોની શોધ કોણે કરી હશે, કેવી રીતે આ વાહનો રોડ પર એટલે મીન્સ કે ચાલતા થયા હશે. તો એ એના અંકલને આ ક્વેશ્ચન પૂછે છે એટલે એના અંકલ એના પીઠ પર હાથ રાખીને કહે છે કે બેટા, તું જે ટ્રેનમાં મુસાફરી કરે છો એ ટ્રેન કેટલા વર્ષ તો કે 150 વર્ષ પહેલાં, 150 વર્ષ પહેલાંથી શરૂઆત પહેલાંથી એ જમીન એટલે મીન્સ કે ચાલે છે અને એનાથી પણ જૂના વાહનો છે. આ બળદગાડું છે એ સૌથી જૂનું છે અને એ બળદગાડાની શોધ નહોતી થઈ એ પહેલાં પણ માનવી પગપાળા ચાલતો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પગપાળા એક પગપાળાએ સ્થળાંતર કરતો હતો, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. તો કે આ આદિમાનવ એટલે કે ખૂબ જૂનો એટલે કે ખૂબ જ જૂનો માનવી એવું કહીએ તો આપણે ચાલે. તો કે આ આદિમાનવનું જીવનની સફર એટલે કે એ લોકો કેવી રીતે એનું સમાજ જીવન જીવતા અને ત્યાંથી આપણે વર્તમાન સમયમાં મોડર્ન જીવનશૈલીમાં કેવી રીતે આવ્યા એ હવે આપણે આ પાઠમાં જોવાનું છે. આ તમને ચિત્રો દેખાતા હશે. તો કે આ મેં તમને કીધું એમ કે વાંદરાઓ, આપણા પૂર્વજોએ વાંદરાઓ કહેવાય છે અને એમાંથી એણે ધીમે ધીમે જીવનની શરૂઆત કરી. તો કે પહેલાંના સમયમાં માનવી છે ને આવી રીતે ભટકતું જીવન જીવતો હતો. કે કેવી રીતે તો કે એનું કોઈ ફિક્સ ઘર નહોતું કે અહીંયા જ સાંજ પડે આવવાનું એમ. આપણે બધાને કેવું છે કે આપણે ગમે ત્યાં જઈએ છીએ, ગમે ત્યાં ફરવા ગયા હોય, સ્કૂલે જઈએ, કામ પર જઈએ, ગમે ત્યાં જઈએ, બધા સાંજે ક્યાં આવીએ છીએ? પોતાના ઘરે. અને આપણું ઘર એક જ જગ્યાએ હોય છે, ફિક્સ હોય છે કે આપણે કોઈ પણ એક જગ્યાએ રહીએ છીએ તો ત્યાં જ રહેતા હોઈએ. એમ આપણું ઘરે દિવસે ને દિવસે એનું સ્થળ ફરતું હોતું નથી. અને આ લોકોનું જીવન કેવું હતું કે કોઈ ફિક્સ સ્થળ એટલે કે એકદમ ચોક્કસ જગ્યા નહોતી કે આ જ જગ્યાએ બધાને રોજ આવવાનું. ભટકતું જીવન કે આજે એ મુસાફરી કરતાં કરતાં જ્યાં પહોંચ્યા છે ત્યાં એને સૂઈ જવાનું અને બીજા દિવસે ત્યાંથી શરૂઆત કરવાની. હવે એ લોકોને કરવાનું શું કે સૂરજ ઉગે, દિવસ થાય એટલે એ શું કરે કે જંગલમાં રહેતો માણસ એટલે આ જંગલમાં રહેતો માનવી છે ને દિવસ ઉગે એટલે શું કરતો તો કે ભોજનની શોધમાં નીકળી પડે. કેવા તો કે આવા હથિયારો લઈને અને ભોજનની શોધમાં નીકળી પડે. તીક્ષ્ણ હથિયારો રાખતો. કેમ કે જેથી કરીને પ્રાણીઓને મારવામાં પણ આસાન રહે, એનો શિકાર કરવામાં પણ આસાની રહે અને એના જે માંસ છે એને ચીરી પણ એ સરળતાથી શકે એટલા માટે. પછી તો કે સાંજ પડે એટલે જ્યાં પહોંચ્યો છે સાંજે સંધિમાં એ શિકારની શોધ કર્યા કરે અને સાંજે જ્યાં પહોંચ્યો છે ત્યાં આખું ટોળું એકસાથે ભેગું થાય, જમે. એ પ્રાણીઓનું જે માંસ છે એ કાચું જ્યારે અગ્નિની શોધ જ નહોતી થઈ ત્યારે શું કરતો પથ્થરથી એ ચીરીને અને સીધું જ ખાવાનું કામ કરતો. બસ આવું ભટકતું જીવન એ જીવતો. અને આપણે એવું પણ કહી શકીએ કે ક્યારેક પ્રાણીઓ દરરોજ એનો શિકાર થાય એ કંઈ જરૂરી છે નહીં. તો ઘણી વખત પ્રાણીઓ નથી મળતા ત્યારે એ તો કંદમૂળ કે ત્યાં જે છોડ છે, વનસ્પતિઓ છે એના પાંદડાઓ ખાતો. હવે આ પાંદડાઓ ખાતો તો ઘણી વખત એવું થાય કે ઘણા વનસ્પતિઓ પણ ઝેરી હોય તો એના કારણે એ મૃત્યુ પણ પામતો. એટલે આપણે એવું કહી શકીએ કે એ લોકોને ખબર પડી કે આ વનસ્પતિ ખવાય ને આ વનસ્પતિ નહીં ખવાય. આવી રીતે આ પછી તો કે એનું જે પોશાક, પહેલાં તો એને કંઈ જ ખબર નહોતી પડતી એટલે કંઈ પોશાક કે એવું કંઈ આવતું, કપડાં કે એવું કંઈ પહેરતો નહીં. પણ પછી તો કે પછી એ જે લાંબા પાંદડાવાળી જે વનસ્પતિ છે એ વનસ્પતિના પાંદડાઓને ભેગા કરી
એટલે વેલા જેવા વેલો આવે એકદમ પતલો, તે એને છે ને દોરી તરીકે યુઝ કરે, એટલે ઉપયોગ કરે, અને આ પાંદડાને છે ને ભેગા કરી અને પછી પોતાના શરીર ફરતો વીંટતો, કે જેથી કરીને એને ઠંડી સામે રક્ષણ મળે. કારણ કે અગ્નિ નહોતી એટલે ગરમી તો એમ નથી, એટલે ગરમી તો એ મેળવી શકવાનો નથી, અને ઉનાળામાં તો ગરમી થાય, પરંતુ શિયાળામાં તો શું કરવું, ઠંડી સામે કંઈક કરીને તો રક્ષણ મેળવવું. તો એના માટે છે ને એ પાંદડાનો ઉપયોગ કરતો, ને ઘણી વખત તો શું કે આખો દિવસ ઓલું શિકાર કરેલું પ્રાણી છે ને એનું ચામડું પણ એ પોતાના શરીર સાથે વીંટી દેતો. તો ચાલો હવે આપણે પાઠમાં આવીએ. આદિમાનવથી સ્થાયી જીવનની સફર. કારણ કે આદિમાનવનું જીવન કેવું હતું ખબર? ભટકતું હતું, એ સ્થિર નહોતું. રોજ એનું ફિક્સ એવું ચોક્કસ ઘર નહોતું કે ભાઈ આ અહીંયા જે રહે, જંગલમાં જ્યાં પહોંચ્યો છે ત્યાંથી આગળ વધતો દરરોજ, અને ત્યાંથી હવે આપણે સ્થાયી જીવન એટલે કે એને સ્થાયી જીવન એક જ ચોક્કસ ઘર કેવી રીતે બનાવ્યા, એ સફર એની એટલે કે કેવી રીતે ત્યાં ચોક્કસ ઘર સુધી પહોંચ્યો, એ આપણે આ પાઠમાં જોવાનું છે. મેં તમને સ્ટોરી પહેલાં કીધી કે જયવીર નામનો છોકરો છે એના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગરની ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારી એટલે કે ઊંટગાડીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. તેણે તેના કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે. તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરી રહ્યા છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે, એટલે કે 150 વર્ષથી ચાલે છે. અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. એટલે કે બળદગાડાની શરૂઆત જ્યારે ચક્રની એટલે મીન્સ કે ગાડી જે સાયકલ છે એની શોધ તો પછી થઈ, પણ સૌથી જૂના શું છે? બળદગાડા. તે પહેલાં હજારો વર્ષ પહેલાં માનવી પાસે આવા કોઈ સાધનો હતા નહીં. કારણ કે માનવી જે આદિમાનવો છે એ આદિમાનવો તો આ બળદગાડાની શોધ થઈ એ પહેલાંના છે, ચક્રની શોધ થઈ એ પહેલાંના છે. તો કે જ્યારે બળદગાડા નહોતા ત્યારે એ માનવી આવી અવરજવર કેવી રીતે કરતો હશે? આપણે કેમ રોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તો કોઈને કોઈ વાહનનો ઉપયોગ કરીએ છીએ, રિક્ષા, બસ, સાયકલ, કોઈને કોઈ વાહનનો ઉપયોગ કરીએ છીએ. તો આ બળદગાડા જ નહોતા, તો એ પહેલાં માનવી પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના કોઈ જ સાધનો નહોતા. ત્યારે માનવી કેવી રીતે જતો? તો કે એક સ્થળેથી બીજી સ્થળે એ પગપાળા જતો. પગપાળા એટલે કે ચાલીને જતો. કેવી રીતે જતો? ચાલીને. તો હવે ટોપિક છે આદિમાનવનું ભટકતું જીવન. આદિમાનવ, મેં તમને કીધું કે આદિમાનવો છે ને ભટકતું જીવન જીવતા. જંગલમાં એનું સ્થિર એક જ જગ્યાએ ઘર હોય એવું હતું નહીં. એ જ્યાં પહોંચ્યો છે ત્યાંથી આગળ વધતો, પણ એને પણ બહુ બધી મુશ્કેલીઓ તો પડી જશે. કેમ કે એની પાસે ઘર નહોતું. તો ઉનાળામાં તો ચાલો ચલાવી લઈએ કે ભાઈ ઉનાળામાં તો વાતાવરણ પણ સરખું હોય, પણ શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે એને કંઈક તો શોધવું, એને કંઈક તો એનો ઠંડી પડે છે, ખૂબ જ ઠંડી લાગે છે, તો એને એ ઠંડી નહીં લાગે એના માટે કંઈક તો કરતો હશે કે નહીં. ત્યારે એ શું કરતો કે એની પાસે ઘર નહોતું, કાંઈ રક્ષણ મળે એવું નહોતું, એટલે શું કરતો કે પ્રાણીઓના કાં તો પાંદડા વીંટતો શરીર ફરતો, અને કાં તો પ્રાણીઓનું માંસ જે ચામડી છે એને વીંટતો. પરંતુ હવે શિયાળો ગયો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું. ચોમાસામાં તો પલળે, જો ઘરમાં કોઈ એવી મીન્સ કે કોઈ ઉપર નીચે છાપરું કે એવું કાંઈ હોય નહીં, કંઈ ગુફા જેવું હોય નહીં, કંઈ ચાર દિવાલ વચ્ચે વ્યવસ્થિત રક્ષણ મળે એવું કાંઈ ન હોય, તો આખી રાત પલળે. તો એમાંથી એને કંઈક રક્ષણ મેળવવા માટે કંઈક નવો રસ્તો શોધ્યો હશે. તો આવી રીતે જ્યારે એને મુશ્કેલીઓ પડી ત્યારે એને નવા રસ્તા શોધતો ગયો, અને એવી રીતે જીવન જીવવાની શરૂઆત કરતો ગયો. ચાલો આપણે હવે જોઈએ કે ભટકતા જીવનમાંથી એ સ્થાયી જીવન પર વસવાટ કેવી રીતે કરે છે, પછી એ ભોજન કેવી રીતે કરતો, અને એનું ઘર કેવી રીતે એ બનાવે છે એ જોઈએ. આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયનો માનવ. એટલે કે આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયનો, આપણે એમ કહેવાય ને કે પૂર્વજો આપણે કહીએ કે ખૂબ જ જ્યારે માનવ જીવનની શરૂઆત જ ન થાય એટલે વાંદરાઓ હતા, વાંદરાઓ ને એમાંથી ધીમે ધીમે જે ભટકતું જંગલમાં રહેતો માણસ છે ને એને આદિમાનવ કહીએ. આશરે 20 લાખ વર્ષો પહેલા આદિમાનવનું ભટકતું જીવન જીવતા અને શિકાર કરી પોતાનું સમય વ્યતીત કરતા એટલે કે સમય પસાર કરતા. 20 લાખ વર્ષો પહેલાની વાત છે કે 20 લાખ વર્ષો, આશરે એવું
ચોક્કસ સમયગાળો નથી, આશરે લખ્યું છે એટલે કે અંદાજિત 20 લાખ વર્ષો પહેલાં આદિમાનવ છે એ ભટકતું જીવન જીવતા. ભટકતું, મેં કીધું એમ કે કોઈ જગ્યાએ ચોક્કસ રહે નહીં, રોજ એને જ્યાં છે ત્યાંથી રોજ આગળ ધીમે ધીમે ભટકતું રહેવાનું, વધતું રહેવાનું. અને શિકાર કરી એને આખો દિવસમાં આપણી જેમ નહીં કે સ્કૂલે જવાનું છે ને કામ પર જવાનું છે ને ઘરે આવીને આ કામ કરવાનું છે ને ક્લાસ ટ્યુશનમાં જવાનું છે, એવું કંઈ જ કામ નહીં. શું કરવાનું? સવારમાં જાગે એટલે એને શિકાર કરવા નીકળી પડવાનું, અને સાંજે સૂરજ આથમે એટલે એને સમજાઈ જાય કે સાંજ પડી ગઈ છે, એટલે હવે તેને આગળ કાંઈ દેખાવાનું છે નહીં, કારણ કે એ સમયે કાંઈ લાઇટ નહોતી કે એવી કોઈ સુવિધા હતી નહીં. એટલે જંગલમાં સૂરજ આથમે એટલે એકદમ અંધારું થઈ જાય. એટલે એ શું કરતા તો કે સાંજે પછી સૂઈ જાય. પાછો બીજો દિવસ સવાર પડે એટલે પાછું જ રોજનું કામ કે શિકાર કરવા જવાનું. કેમ શિકાર શું કામ કરતા? પોતાના પેટ માટે કંઈક તો ખાવા જોઈએ, પોતાનું જીવન ટકાવી રાખવા માટે એને ભોજનની જરૂર તો પડવાની છે, અને ભોજન માટે એ શિકાર કરવા જાય, આખો દિવસ શિકાર કરે. આવી રીતે પોતાનો સમય વ્યતીત કરવો, મીન્સ કે પસાર કરવો. શું થાય કે સમય પસાર કરતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ, એટલે કે હન્ટર એટલે કે શિકાર કરવો, અને ગેધર્સ એટલે કે બધું ભેગું કરવું, એકઠું કરવું. આખો દિવસ શિકાર કરે ને શિકાર કરેલું જે શિકાર છે, માંસ છે, એટલે મીન્સ કે જે શિકાર એણે જેટલા પ્રાણીઓનો શિકાર કર્યો એ બધું શું કરે? ભેગું કરવાનું કામ કરે. એટલે એને માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા. ખોરાક કેવી રીતે મેળવતા? તો કે એ ખોરાક છે ને જંગલના પ્રાણીઓ, પછી નદીઓ છે કે તળાવ જેવું છે તો એમાંથી માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા. આ ઉપરાંત મેં તમને કીધું એમ કે રોજ કાંઈ પ્રાણીઓ કે પક્ષીઓ મળી રહે નહીં, અને કાંઈ રોજ એનો શિકાર કરવા જાય તો કાંઈ રોજ એનો શિકાર થઈ પણ ન શકે. ત્યારે શું કરે તો કે કંદમૂળ લઈ લે, જે જમીનમાં ઉગે. આપણે કંદમૂળ કહીએ કે જે જમીનમાં ઉગતી વનસ્પતિ છે એ કંઈક જતો હોય, છોડ મળે તો એને ખેંચતો હોય, એમાંથી કંઈક મળે તો એવા કંદમૂળ, એટલે કે કાચા પાન, અમુક એવા જે વનસ્પતિ છે જેના એ પાંદડા ખાઈ શકતો એ પાંદડા ખાતો, એવા અમુક જમીનમાં ઉગતી એ વનસ્પતિ છે તો એ કંદમૂળ અને ફળો એકત્રિત કરી, ને વનસ્પતિઓ એના ફળ હોય એકત્રિત કરે અને પછી એ ખોરાક ખાય. બધું જ કાચું ખાવાનું, કોઈ વસ્તુ પકવવાની નહીં, બધું જ કાચું ખાતો. જો કે આ સરળ નહોતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા. મેં તમને આગળ ચિત્રમાં બતાવ્યું તો જો અહીંયા ચિત્રમાં દેખાય છે કે આ પ્રાણીઓ છે એ ઘણી વખત કોઈ એવું મોટું કદાવર પ્રાણી છે તો એનો એ સીધો શિકાર ના કરી શકે. એક જ આદિમાનવ છે એનો શિકાર ન કર્યો. ઘણી વખત શું થાય કે વાઘ, સિંહ, ચિત્તો છે, આવા હાથીઓ છે, આવા બધા પ્રાણીઓ છે ને એના ઉપર પણ હુમલો કરતા. તો આ હુમલો કરતા તો વળી એને દોડવામાં પણ ખૂબ ઝડપી હોવાથી પ્રાણીઓ પણ શું થાય, ઘણી વખત ઘણા પ્રાણીઓ, ચિત્તો છે એની સ્પીડ કેટલી સ્પીડમાં દોડે, આપણે તો એની જેટલી ઝડપી દોડી નથી શકતા. ચિત્તો સૌથી વધારે ઝડપી દોડે, આપણી કરતાં પણ એ વધારે ઝડપી દોડે છે. તો કે ઘણી વખત દોડવામાં ઝડપી પ્રાણી હોવાથી કેટલાક પ્રાણીઓને સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા રહેતા. એટલે પછી એ કોઈ પણ પ્રાણીના શિકાર કરવા માટે જાય છે તો એને તો ખબર નથી કે આ જગ્યા છે, એ ક્યાં હતું, એ તો એને ખબર નથી. એ તો શું છે જે પ્રાણી દોડે છે એને પાછળ દોડે જાય છે. એટલે કે એ ઘણી વખત ઘણા પ્રાણીઓ છે ને ખૂબ ઝડપી દોડતા હોય તો આદિમાનવ એનો શિકાર કરવા માટે શું કરતો તો કે માનવી પણ એની સાથે એટલું દોડે અને છેક સુધી જાય અને એનો શિકાર કરે તો ઘણી વખત ત્યાં એને શિકાર મળે પણ નહીં, તો ત્યાંથી એ પાછો બીજે શિકાર કરવા ફરે. આવી રીતે એનું જીવન છે ને એક સ્થળેથી બીજા સ્થળેથી ત્રીજા સ્થળે આવું ભટકતું રહેતું. એટલે કે ઘણી વખત આ પ્રાણીઓ પણ હુમલો કરતા હોય ત્યારે એની સામે એને કેમ રક્ષણ મેળવવું એવી બધી પણ એને આમ કહીએ તો કે એ બધી રીતે એને આવડત કેળવવી પડતી. એ બધી રીતે એને તૈયાર રહેવું પડતું કે ભાઈ હું આજે શિકાર કરવા જઈશ તો કોઈ એવું જંગલી પ્રાણી મારા પર હુમલો કરશે એનાથી હું રક્ષણ કેવી રીતે મેળવીશ. એટલે કે આવી રીતે રોજ ઉઠીને ખાલી શિકાર કરવાનું અને ખાવાનું કામ પણ એ સરળ હતું નહીં. અને એટલા માટે આદિમાનવ છે એ કેવું એનું જીવન એક સ્થાયી નહોતું. જ્યાં પ્રાણીનો જ્યાં શિકાર મળે એટલી બસ ટૂંકમાં તો એનું શું કે શિકાર કેવી રીતે મળે એ એને જોવાનું. અને એના માટે એ એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ભટકતો રહેતો. માનવી આ સમયે ક્યાં ફળ કે ક્યાં કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. આપણે આવું કહી શકીએ. કેમ તો કે એને તો પહેલાં ખબર નહોતી કે આ વનસ્પતિ ખાઈશ તો મને આ વનસ્પતિ આવી લાગશે, કારણ કે કોઈ વસ્તુ કે એને ચાખી જ ન હોય વનસ્પતિ. એ પહેલાં એક વખત ખાય એટલે એને અંદાજો આવે કે ભાઈ આ વનસ્પતિનો સ્વાદ આવો છે.
પણ કયા ફળ ખાવા કયા ફળ નહીં ખાવા એનું જ્ઞાન પણ એ મેળવતો થયો હશે એવું કહી શકીએ. કેમ? તો કે ઘણી બધી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવી મૃત્યુ પણ થતા. કોઈ માનવી છે, હવે એ લોકોને તો ખબર નથી કે આ ઝેરી છે કે કેમ છે, એક વખત મોઢામાં નાખે પછી જ ખબર પડે. તો કદાચ એવું માની લઈએ કે ધતુરો છે, તમને ખબર હોય બાળ મિત્રો, તો ધતુરો છે ને એકદમ ઝેરી વાળો છે, એનું ફળ છે ને ઝેરી કહેવાય એમ. તો કે એને આવી ગયું હોય, ખાધું હોય અને સીધું માનવી શું થાય? મૃત્યુ પામે. એટલે બધાને ખબર પડી જાય કે હવે આપણે આવી વનસ્પતિ ખાવાની છે નહીં, કેમ કે એ ખાશું તો આપણે મરી જશું. એટલે એને હવે એને એવું જ્ઞાન થતું, પછી એને ધીમે ધીમે આવું રોજ ભટકતું જીવન જીવતો હોય ને આવી રોજ આ જ કામ કરવાનું, એટલે એને શું થાય? આવું જ્ઞાન આવતું ગયું કે ભાઈ હવે આ વનસ્પતિ ખવાય ને આ વનસ્પતિ ના ખવાય. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. હરણ છે, ઘેટા, બકરા, આ બધા પ્રાણીઓ છે ને એ સરળતાથી શું કરે? એક સરળતાથી આપણે એને મારી શકીએ. એટલે આદિમાનવ શું કરતા? કારણ કે આ બધા પ્રાણીઓ છે એ ઝડપી કંઈ દોડવાના નથી અને કાંઈ એવા હિંસક નથી, એને સરળતા રહે એને શિકાર કરવામાં. એટલા માટે છે ને એવા પ્રાણીઓની શોધ વધારે કરે. કારણ કે હિંસક પ્રાણીઓનો એને શિકાર કરવા જાય તો એ તો સામો હુમલો કરે ને ઘણી વખત એવું થાય હુમલો કરે તેમાં પ્રાણીના એ જે પ્રાણીઓ છે એના પંજાથી અથવા તો એનો શિકાર એ પ્રાણી માનવીનો શિકાર કરીને ખાઈ જાય એવું થાય. તો એટલા માટે આવા હરણ છે, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર એનો શિકાર સરળતાથી થાય. એટલા માટે એની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. હવે ખાલી એને ખાલી ભોજન કરે, ખાવાનું જ કરે, મેળ આવશે નહીં. જીવન જીવવા માટે બીજી જરૂરિયાત છે પાણી, તો પાણીની જરૂર છે. એટલે પાણી જીવનની જરૂરિયાત હોવાથી એ શું કરે? પાણી મળતું હોય ને ત્યારે કે જેથી કરીને ભોજન કરે પછી એને સરળતાથી શું મળી રહે? પાણી મળી રહે. એટલે આવી રીતે છે ને ભોજન તો એ આવી રીતે કરતા. ભટકતું જીવન એટલા માટે આવી રીતે એનું ભટકતું જીવન રહ્યું છે. હવે એને આપણે જોઈએ કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો, કે આદિમાનવ ક્યાં ક્યાં વસતા હતા, કે એનો વસવાટ એ ક્યાં ક્યાં કરતા હતા. તો બાળ મિત્રો, હવેનો આદિમાનવના વસવાટના સ્થળો એ હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું.